નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે। જે સંતાન પાછળ મા બાપ પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે અને બદલામાં સંતાનો તેમને વૃદ્ધાશ્રમનો દરવાજો દેખાડે છે, તેવા આજના કળિયુગના એક ભણેલા સંતાનની આજની કહાની છે। પરંતુ આપણે એ સારી રીતે જાણીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી। કરેલા કર્મો આપણી સામે ફરીથી પાછા જરૂર આવે છે। પોતાના મા બાપને દુઃખ દેનાર સંતાનોની કેવી હાલત થાય છે તે દર્શાવતી આજની કહાની નાના મોટા દરેક વ્યક્તિએ અચૂકથી સાંભળવી જોઈએ। આજની કહાનીમાં આપણે કુદરતનો એવો ન્યાય જોઈશું જે તમે જીવનમાં ક્યારેય નહીં જોયો હોય। આજની કહાની સાંભળ્યા બાદ તમે તમારી આંખના આંસુ નહીં રોકી શકો। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। અરે દીકરા હિતેશ, તું દિલ્હીથી ક્યારે આવ્યો? પ્રણામ આંટીજી, કાલે જ આવ્યો છું। આવું કહીને હિતેશ પોતાના દોસ્તની માતાના ચરણ સ્પર્શ કરવા લાગ્યો। આશીર્વાદ આપતા માજી આમ તેમ જોવા લાગ્યા। દરવાજા તરફ જોયું પરંતુ કોઈ નહોતું। હિતેશ બોલ્યો, આંટીજી, રોહિતને શોધી રહ્યા છો? હકીકતમાં તેને ઘણું બધું કામ હતું એટલે તે આવી શક્યો નહીં। આવતી વખતે હું તેને મારી સાથે જરૂર લઈને આવીશ। પોતાના દીકરાની આવવાની ખુશીમાં માજીની આંખોમાં જે ચમક આવી હતી તે એકદમ ગાયબ થઈ ગઈ અને તેમની આંખોમાં આંસુ આવી ગયા। થોડી વારમાં રોહિતના બાપુજી પણ આવી ગયા। ત્યાં સુધી તો માજીની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી હતી। બાપુજી બોલ્યા, અરે ભાગ્યવાન, કેમ પરેશાન થઉં છું? હવે આ જ આપણું ભાગ્ય છે। જેટલું જલ્દી આપણે તેનો સ્વીકાર કરીશું એ જ સારું છે। માજીની સામે રોહિતના બાળપણની યાદો તાજા થઈ ગઈ। તેમણે કેટલી માનતાઓ રાખીને ભગવાન પાસેથી રોહિતને માંગ્યો હતો। જો ક્યારેક રોહિતને ઈજા થતી તો તેનું દર્દ માજીને થતું હતું। માજી પોતાના દીકરાને પોતાની આંખોથી દૂર નહોતા થવા દેવા માંગતા। આજે તે જ દીકરાને પોતાના મા અને બાપુજી પોતાના સ્ટેટસના નહોતા લાગી રહ્યા। રોહિત, તું એવી પ્રગતિનું શું કરીશ જ્યારે વૃદ્ધાવસ્થામાં તું તારા મા અને પિતાજીનો સહારો ન બની શકે? તું ફક્ત પોતાની કમાણી અને પૈસાના વિશે જ વિચારું છું। ક્યારેય તે એ વિચાર્યું છે કે તારા મા અને બાપુજી અત્યારે કેવી હાલતમાં રહી રહ્યા છે? હિતેશે રોહિતને સમજાવવાનો પ્રયત્ન કર્યો। હિતેશ, તું મારો મિત્ર છે તો ફક્ત મિત્રતા સુધી જ સીમિત રહે તો સારું છે। મારા પરિવારની બાબતોમાં તારે દખલ દેવાની કોઈ જરૂર નથી। આ મારી જિંદગી છે અને હું તેને જેવી ઈચ્છું તેવી રીતે હું જીવીશ। મારે મારી જિંદગી કેવી રીતે જીવવાની છે અને મારા મા બાપ સાથે કેવી રીતે રહેવાનું છે, આ બધું મારે તારી પાસેથી જાણવાની જરૂર નથી। અહીં દિવસભર એટલા બધા દર્દીઓ આવે છે કે જો હું તેમને એક દિવસ પણ છોડીને જતો રહું તો મારે હજારો રૂપિયાનું નુકસાન થઈ જાય। તે નુકસાનની ભરપાઈ કોણ કરશે? હું મારું કેરિયર છોડીને ગામડામાં રહી શકું નહીં અને ગામમાં રાખ્યું પણ છે શું? મા અને બાપુજીને અહીં રહેવા માટેનું કહું છું તો તે એ જીદ પર અડેલા રહે છે કે ગામ છોડીને અમે ક્યાંય પણ નહીં જઈએ। અને રહી વાત પૈસાની, તો હું અહીં રહીને કમાવું છું જ કેટલા કે જેથી હું દર મહિને તેમને પૈસા મોકલી શકું? મારું પોતાનું પણ પરિવાર છે અને તેના પણ ખર્ચા થતા રહે છે। અને બીજી બાજુ મા અને બાપુજી છે જે એવું ઈચ્છે છે કે દર મહિને હું તેમને પૈસા મોકલતો રહું। રોહિત, તું ડૉક્ટર છે અને એટલા પૈસા તો તું કમાઈ જ લઉં છું કે તારા મા અને બાપુજીને તું મોકલી શકું। ના તો તું એમને પોતાનો સમય આપે છે અને ના પૈસા। તેમનું પણ તને મળવા માટેનું મન કરતું હશે ને? 1 વર્ષ થઈ ગયું, તું તારા મા અને બાપુજીને મળ્યો નથી। તેઓ પણ પોતાના દીકરા અને પૌત્રને મળવા માટે તરસતા હશે। હિતેશ આ બધી વાતો કહી રહ્યો હતો, પરંતુ રોહિતને આ બધી વાતો સાંભળવામાં કોઈ પણ રુચિ નહોતી। રોહિત પોતાના મા અને બાપુજીનો એકનો એક દીકરો હતો। દરેક કામને મન લગાવીને તે કરતો હતો। બાપુજીને પૂરો વિશ્વાસ હતો કે તેમનો દીકરો મોટો થઈને તેમની સેવા કરશે અને તેમના કામને પણ સંભાળશે। જ્યારે રોહિત મોટો થયો ત્યારે તેમની ભેંસ એકવાર બીમાર પડી ગઈ અને બાપુજીએ તેને જાનવરોના ડૉક્ટરને બોલાવી લાવવા કહ્યું। ડૉક્ટર જ્યારે આવ્યા ત્યારે તેમણે સારવાર કરવાના ઘણા બધા પૈસા બાપુજી પાસેથી લીધા।
રોહિતે જોયું કે ગામમાં આવતા જતા લોકો ડૉક્ટરને નમસ્કાર કરી રહ્યા હતા. રોહિતે વિચાર્યું કે જો ગાય ભેંસના ડૉક્ટરને આટલી બધી ઇજ્જત મળતી હોય તો પછી તે માણસોનો ડૉક્ટર કેમ ન બની શકે? તે દિવસે તેણે નિર્ણય કરી લીધો કે હવે તો ડૉક્ટરનો જ અભ્યાસ કરવો છે, ડૉક્ટર જ બનવું છે, અને તેણે પ્રવેશ મેળવવા માટે પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. માજી નહોતા ઈચ્છતા કે રોહિત ડૉક્ટર બને, કેમ કે તે જાણતા હતા કે ડૉક્ટર બનીને રોહિત શહેર જતો રહેશે અને તેમનાથી દૂર થઈ જશે. પરંતુ રોહિત જીદ પર અડેલો હતો. તેણે બાપુજીને એવું કહીને મનાવી લીધા કે તે ડૉક્ટર બનીને ગામના લોકોની સેવા કરશે. રોહિતનું સિલેક્શન થઈ ગયું અને તે ભણવા માટે શહેર ચાલ્યો ગયો. પરંતુ માજી ચિંતામાં ડૂબી ગયા અને કહેવા લાગ્યા કે હવે તમારું કામ અને જમીનનો વહીવટ કોણ સંભાળશે? ત્યારે બાપુજી બોલ્યા કે તેના માટે હું છું ને, તું ફક્ત એ જ પ્રાર્થના કર કે રોહિત એક ખૂબ જ મોટો સફળ ડૉક્ટર બને. ડૉક્ટરના અભ્યાસ માટે બાપુજી પાસે એટલા બધા પૈસા નહોતા, પરંતુ તેમણે પોતાની દુકાન ગીરવી રાખીને પૈસાની વ્યવસ્થા કરી હતી અને દર મહિને તેને પૈસા મોકલવા લાગ્યા. માજી દુકાન ગીરવી રાખવાના પક્ષમાં નહોતા, કેમ કે તે જાણતા હતા કે ફરી ક્યારેય તેઓ દુકાનને નહીં છોડાવી શકે. પરંતુ રોહિતે કહ્યું હતું કે તે ડૉક્ટર બનીને એટલા બધા પૈસા કમાશે કે તેના મા અને બાપુજી રાજ કરશે અને એસો આરામની જિંદગી જીવશે. થોડા વર્ષો બાદ રોહિતનો ડૉક્ટરનો અભ્યાસ પૂરો થઈ ગયો અને એક ખૂબ જ મોટી હોસ્પિટલમાં તેની નોકરી લાગી ગઈ. બાપુજી ઈચ્છતા હતા કે તેમના દીકરાનું લગ્ન ગામડાની કોઈ છોકરી સાથે થાય, પરંતુ રોહિતે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેણે એક છોકરી શોધી લીધી છે અને તે તેની સાથે જ કામ કરે છે અને તે ડૉક્ટર છે. રોહિતનું લગ્ન પ્રિયા સાથે થઈ ગયું અને પ્રિયા પણ રોહિતની જેમ ગામડાને નફરત કરતી હતી. પ્રિયા નહોતી ઈચ્છતી કે મા અને બાપુજી તેમની સાથે આવીને રહે. મા અને બાપુજી આ વાત જાણતા હતા, એટલા માટે તેઓ રોહિતના ઘરે નહોતા આવતા. ગીરવી મૂકેલી દુકાનને છોડાવવા માટે જ્યારે બાપુજીએ રોહિત પાસે પૈસા માગ્યા ત્યારે રોહિતે સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરી દીધો અને કહ્યું કે હવે તમે તમારા માટે કોઈ નોકરી શોધી લો અને દુકાનને ભૂલી જાઓ. કેટલી મહેનતથી આ દુકાન ઊભી કરી હતી. આ દુકાન ના હોત તો અમે તને ભણાવી પણ ના શકત અને તું ડૉક્ટર પણ ના બની શકત. પરંતુ રોહિતને આ બધી વાતોથી કોઈ મતલબ નહોતો. તે પોતાની શહેરની જિંદગીમાં મસ્ત હતો અને આરામથી જીવતો હતો. રોહિતની પત્ની પ્રિયા પણ એક ડૉક્ટર હતી. જ્યારે તેમને દીકરો જન્મ્યો ત્યારે તે 6 મહિના બાદ જ પોતાના દીકરાને આયા પાસે છોડીને નોકરી કરવા લાગી. માજી ઈચ્છતા હતા કે તે પોતાના પૌત્રને પોતાના હાથોથી પાલન પોષણ કરીને મોટો કરે, પરંતુ પ્રિયાએ તો નક્કી જ કરી લીધું હતું કે તે પોતાના દીકરાને ક્યારેય પણ આ ગામડાના ગંવાર લોકોના હાથમાં નહીં આપે. એટલા માટે મા અને બાપુજી જ્યારે પણ શહેર આવવાનું નામ લેતા હતા ત્યારે તે કોઈને કોઈ બહાનું બનાવી દેતી હતી. માજી યાદ કરવા લાગ્યા કે રોહિતનો દીકરો ધીરજ હવે થોડો મોટો થઈ ગયો હશે અને હવે ચાલવા પણ લાગ્યો હશે. કેટલા બધા મહિના થઈ ગયા, આપણે તેનો ચહેરો પણ નથી જોયો. બાપુજી કહેવા લાગ્યા કે આપણે વિચાર્યું હતું કે રોહિત અહીં ગામડામાં જ પોતાનું દવાખાનું ખોલશે અને આપણી સાથે જ રહેશે અને આપણા ઘરમાં જ રોહિતના દીકરાની કિલકારીઓ ગુંજવા લાગશે. ઘરનું આંગણું સુમસાન પડ્યું છે. જો રોહિત અહીં હોત તો આખું ઘર ખુશીઓથી ભરાઈ જાત. હવે તો દુકાન પણ નથી રહેવા દીધી અને આ હાથોમાં એટલી તાકાત પણ નથી કે હું કોઈ નોકરી કરી શકું. મા અને બાપુજીની તબિયત હવે વધારે ખરાબ થવા લાગી હતી. હિતેશે જ્યારે રોહિતને તેના મા અને બાપુજીની હાલત વિશે જણાવ્યું ત્યારે રોહિત થોડા પૈસા તેમને મોકલવા લાગ્યો, કેમ કે પ્રિયા મા અને બાપુજીને પોતાની સાથે રાખવા માટે તૈયાર નહોતી. પરંતુ તે પૈસા તેમના માટે પર્યાપ્ત નહોતા. એક ડૉક્ટર દીકરાના મા અને બાપ હવે ગરીબીની હાલતમાં રહેવા માટે મજબૂર થઈ ગયા હતા. તેમની હાલત ખરાબ થતી જોઈને પોતાના સગા સંબંધીઓના ડરના કારણે રોહિત તેમને શહેરમાં તો લઈ આવ્યો, પરંતુ પ્રિયાએ તેમને પોતાના ઘરમાં આવવાથી સાફ ઇનકાર કરી દીધો અને રોહિતને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તે તેમને વૃદ્ધાશ્રમમાં છોડી આવે. જોત જોતામાં મા અને બાપુજીની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. તેઓ વિચારવા લાગ્યા કે આ કેવી વિડંબના છે કે ડૉક્ટર દીકરાના મા બાપ વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર છે. રોહિતનો દીકરો ધીરજ પણ હવે મોટો થઈ ગયો હતો અને તેણે પણ ડૉક્ટર બનવાનો વિચાર કર્યો હતો. રોહિતે તેના દીકરાને ડૉક્ટરનો અભ્યાસ કરાવવા માટે વિદેશમાં મોકલી દીધો.
રોહિતે પોતાની બચત કરેલી બધી જ જમા પૂંજી લગાવીને અને થોડું કરજ લઈને પોતાના દીકરા ધીરજ માટે એક ખૂબ જ મોટી હોસ્પિટલ બનાવી. જ્યારે ધીરજ વિદેશથી અભ્યાસ કરીને ભારત પાછો આવ્યો ત્યારે રોહિતે એક સરપ્રાઇઝ આપવાના બહાને તેને આ હોસ્પિટલ બતાવી. પરંતુ ધીરજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તે ભારતમાં રહેવા માટે તૈયાર નથી, તે વિદેશમાં જ સેટલ થવા માંગે છે. તેની આ વાત સાંભળીને રોહિત અને પ્રિયા બંને જાણે શૂન્ય થઈ ગયા. ધીરજ, આ તું શું કહી રહ્યો છે? પ્રિયા બોલવા લાગી. અમે તો વિચાર્યું હતું કે અમારો દીકરો મોટો થઈને અમારું નામ રોશન કરશે અને અમારી હોસ્પિટલને આગળ પ્રગતિના પંથે લઈ જશે, પરંતુ તે અમને એક જ ક્ષણમાં પારકા કરી દીધા. દીકરા, આપણા દેશમાં શું ખોટ છે? બધું જ તો છે અહીં, બધા જ પ્રકારની આધુનિક સુવિધાઓ છે. પરંતુ માં, વિદેશની એક છોકરી સાથે હું પ્રેમ કરું છું અને મેં નિર્ણય લીધો છે કે હું તેની સાથે જ લગ્ન કરીશ. હવે મારા આ નિર્ણયને કોઈ નહીં બદલી શકે. હું અહીં નહીં રહું, મતલબ નહીં જ રહું. મારી આવતીકાલની ફ્લાઇટ બુક છે અને મારે કાલે જ નીકળવું પડશે. ધીરજે પોતાની વાત સ્પષ્ટ રીતે જણાવી દીધી. રોહિત અને પ્રિયા બંનેની હાલત એવી થઈ ગઈ કે જાણે તેમને કાપીએ તો લોહી પણ ના નીકળે. તેમને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ધીરજ, તને સેટલ કરવા માટે અમે આટલું બધું કરજ લીધું, અમારી જીવનભરની કમાણી અમે દાવ પર લગાવી દીધી અને હવે તું અમને છોડીને જઈ રહ્યો છું? તારા ઉછેરમાં અમે શું ખોટ રાખી હતી કે જેના કારણે તે અમને આજે આ દિવસ દેખાડ્યો? પ્રિયાના હાથ પગ શૂન્ય થઈ ગયા અને તે બોલી કે હું તારા વિના નહીં રહી શકું મારા દીકરા. ધીરજ બોલ્યો, તમે તો શરૂઆતથી જ મારા વગર રહી રહ્યા છો ને. મને તો તમે આયા પાસે છોડી દીધો હતો ને. જે સમયે મને તમારી સૌથી વધારે જરૂર હતી તે સમયે તો તમે પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા. મારા માટે ના તો પિતાજી પાસે સમય હતો કે ના તમારી પાસે, અને દાદા દાદીને પણ તમે મને મળવા ના દીધો. જો મારા વગર તમારા બંનેનું મન નથી લાગી રહ્યું તો તમે પણ વૃદ્ધાશ્રમમાં જઈ શકો છો, અને એમ પણ દાદા દાદી વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે તો તમે કેમ નહીં? આ વાત સાંભળીને જાણે પ્રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખોની સામે મા અને બાપુજીની તસવીર આવી ગઈ. તેને લાગ્યું કે ધીરજના રૂપમાં તેમના કર્મો હવે તેમની સામે આવી રહ્યા છે. પ્રિયા ઊંડા વિચારોમાં ડૂબી ગઈ અને આની આગળ તે કાંઈ પણ બોલી ન શકી અને પોતાની રૂમમાં ચાલી ગઈ. રોહિત પણ આજે એવું મહેસૂસ કરી રહ્યો હતો કે તેના પર કોઈએ ઘણા બધા ઘડા ભરીને પાણી રેડી દીધું હોય. આજે તેને પોતાનો મિત્ર હિતેશ યાદ આવી રહ્યો હતો, જે હરેક સમયે તેને તેના કર્તવ્યોની યાદ અપાવતો હતો. પરંતુ તેણે પોતાના મિત્રની વાત ક્યારેય પણ સાંભળી નહીં. પોતાની જાતને સંભાળ્યા બાદ રોહિત અને પ્રિયાએ નિર્ણય કર્યો કે તે હવે વૃદ્ધાશ્રમ જશે. બીજા દિવસે જ્યારે તે વૃદ્ધાશ્રમ પહોંચ્યા ત્યારે તેમને પોતાની સામે જોઈને મા અને બાપુજીની આંખોમાં ચમક આવી ગઈ. માજી તો એ જોઈને ખુશ હતા કે આજે તેમને મળવા માટે તેમની વહુ આવી છે. મા અને બાપુજીનો આવો વ્યવહાર જોઈને પ્રિયાની આંખો શરમથી નીચે ઝૂકી ગઈ અને તે વિચારી રહી હતી કે અમે મા અને બાપુજી સાથે કેટલો બધો ખરાબ વ્યવહાર કર્યો. બીજી બાજુ મા અને બાપુજી આજે પણ અમારી સાથે એટલા જ પ્રેમથી વાતો કરી રહ્યા છે. પ્રિયા વિચારવા લાગી કે હું કયા મોઢેથી તેમની પાસે માફી માંગું. પ્રિયા અને રોહિત મા અને બાપુજીના પગમાં પડી ગયા. અમને માફ કરી દો મા, બાપુજી, અમે તમારા ગુનેગાર છીએ. આજ સુધી રોહિત અને પ્રિયાએ ક્યારેય મા અને બાપુજીના વિશે નહોતું વિચાર્યું, પરંતુ આજે તેઓ એ જ સ્થિતિમાં ઊભા હતા જે સ્થિતિમાં તેમણે મા અને બાપુજીને લાવીને ઊભા કરી દીધા હતા. અને આજે તેઓ તે દર્દને સમજી રહ્યા હતા. મા અને બાપુજીની આવી હાલત જોઈને પ્રિયા અને રોહિત પોતાની જાતને ગુનેગાર માની રહ્યા હતા. મા, બાપુજી, તમે હવે અમારી સાથે જ રહેશો. આ ઉંમરમાં તમે ઘણું બધું સહન કરી લીધું છે. રોહિત અને પ્રિયા મા અને બાપુજીને પોતાના ઘરે લઈ આવ્યા. ઘરે આવીને જોયું તો સામે ધીરજ ઊભો હતો. પ્રિયા અને રોહિતના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. હેરાન થઈને પ્રિયાએ તેને પૂછ્યું કે દીકરા, આજે તો તારી ફ્લાઇટ હતી ને? મમ્મી પપ્પા, મેં તમને જુઠ્ઠું કહ્યું હતું. મારી કોઈ ફ્લાઇટ નહોતી અને હું આપણા જ દેશમાં રહેવા માગું છું. અહીં રહીને તમારા બધાની સાથે આનંદથી જીવન જીવવા માગું છું. હું જાણતો હતો કે તમે બંને દાદા દાદીને વૃદ્ધાશ્રમમાં છોડીને આવ્યા છો.
હિતેશ અંકલે તમને વૃદ્ધાશ્રમમાં વાત કરતા સાંભળ્યા હતા. જ્યારે તમે હિતેશ અંકલની વાત માની નહીં ત્યારે તેમણે મારી પાસે આવીને બધી જ વાત જણાવી દીધી. જ્યારે મને ખબર પડી કે મારા દાદા દાદી વૃદ્ધાશ્રમમાં રહે છે તો મારું મન દર્દથી ભરાઈ ગયું. હું બાળપણથી જ પ્રેમ માટે તરસતો રહ્યો હતો અને દાદા દાદી પોતાના સંતાનો પાસે રહેવા માટે. હું જાણતો હતો કે તમે બંને મારા સમજાવવા છતાં પણ નહીં સમજો, એટલા માટે મેં આ બધું નાટક કર્યું જેથી તમે સમજી શકો કે પોતાના સંતાનો વિના મા બાપની કેવી હાલત થાય છે. મમ્મી પપ્પા, હું વર્ષોથી મારા દાદા દાદીનો પ્રેમ મેળવવા માટે તરસતો રહ્યો. મારી વર્ષો જૂની આ ઈચ્છા આજે પૂરી થવા જઈ રહી છે. હવે હું મમ્મી પપ્પા અને દાદા દાદી સાથે ભેગા મળીને પ્રેમથી રહેવા માંગુ છું. પૌત્રની વાત સાંભળીને મા અને બાપુજીની ખુશી નહોતી સમાઈ રહી. પ્રિયા અને રોહિતના ચહેરા પર પણ આજે ગર્વભરી મુસ્કુરાહટ હતી. આજે ધીરજને પોતાના દાદા અને દાદીનો પ્રેમ મળ્યો અને મા અને બાપુજીને પોતાનો પરિવાર, જેની સાથે રહેવાનું તે હંમેશા સપનું જોતા હતા. મિત્રો, મા બાપ હજારો તકલીફો સહન કરીને પોતાના સંતાનોને મોટા કરે છે અને આખી જિંદગી પોતાના દીકરાઓને પોતાના હૃદયથી વળગાડીને તેમની બધી જ મુસીબતોથી રક્ષા કરે છે, ત્યાં સુધી કે તે પોતાના સપના અને પોતાની ખુશીઓ તેમના માટે કુરબાન કરી દે છે અને તેઓ હંમેશા પોતાના સંતાનોની ખુશી માટે જીવે છે. દરેક મા બાપનું એ જ સપનું હોય છે કે તેમના સંતાનો પોતાના પગ પર ઊભા થાય અને ઘણા બધા પૈસા કમાય અને એક દિવસે ખૂબ જ મોટો માણસ બનીને તેમના વૃદ્ધાવસ્થાની લાકડી બને, સહારો બને. પરંતુ તે જ સંતાનો વૃદ્ધાવસ્થામાં પોતાના મા બાપને એકલા છોડી દે છે. સાચું તો એ જ છે કે મા બાપનો પરિવાર તેમના દીકરા અને વહુ તથા તેમના સંતાનો સાથે મળીને જ બને છે. ફક્ત પૈસાની કમી પૂરી કરી દેવી એ પૂરતું નથી, પરંતુ પોતાના મા બાપ સાથે હંમેશા રહો. આ જ વસ્તુ તેમને ખુશી આપે છે, જે તેમના ચહેરાની ચમક બનીને દેખાય છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.